भीड़ से नहीं हौसलों से कारवा बनता है, भीड़ से नहीं हौसलों से कारवा बनता है, जमीन पर उतरने से ही आंदोलन चलता है, जमीन पर उतरने से ही आंदोलन चलता है। उठो चलो और मेहनत को पहचान बनाओ, उठो चलो और मेहनत को पहचान बनाओ, जन आक्रोश की इस ज्वाला को तूफान बनाओ। जन आक्रोश રેલી જે ગુજરાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે, પૂરા ગુજરાતમાં ફરી રહી છે, ખરેખર આપણે એની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે। કારણ કે જન આક્રોશ રેલી જેનાથી લોકોમાં ઉર્જા આવશે, લોકો કોંગ્રેસ સાથે વધુ મજબૂતાઈથી જોડાશે। કારણ કે આજે ભારતીય જનતા પાર્ટીનું लगभग 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે અને એ શાસન દરમિયાન બેઝિક સુવિધા પણ ભારતીય જનતા પાર્ટી આપી શકી નથી। રોડ રસ્તા પાણી ગટરની હાલત તમે જોઈ શકો છો, ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને બેરોજગારી ચરમ સીમાએ છે અને દારૂબંધી હોવા છતાં દારૂ ખુલ્લે આમ બની રહ્યું છે। અને મેન વાત કરીએ તો એજ્યુકેશન એ ખતમ થઈ રહ્યું છે, સ્કૂલો બંધ થઈ રહી છે, લોકો સરકારથી ત્રાહિમામ પુકારી ચૂકેલા છે, લોકો થાકી ગયા છે આ સરકારથી। તો જન આક્રોશ રેલી કરવાથી લોકોમાં એક ઉર્જા આવી છે કે કંઈક હવે થશે, જેથી જે જન આક્રોશ યાત્રા કરવામાં આવી છે તેના માટે આપણે એમને બિરદાવીએ છીએ, અમિત ચાવડા સાહેબને, તુષાર ચૌધરી સાહેબને અને આપણા ખડકે સાહેબ અને રાહુલ ગાંધીજીના આદેશથી જે આ યાત્રા કરવામાં આવી છે ખરેખર ખૂબ જરૂરી હતી અને આ યાત્રાને ખરેખર ખૂબ આવકાર મળી રહ્યો છે। હવે આ યાત્રા સક્સેસ થઈ ગઈ છે, પરંતુ આ સક્સેસ થયા પછી આપણે ગુજરાતમાં સત્તા મેળવવાની છે। ગુજરાતમાં સત્તા મેળવીશું તો આપણે દેશમાં સત્તા મેળવીશું અને દેશમાં સત્તા મેળવીશું તો લોકોના કામો થશે, દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે એનાથી આપણે બચાવી શકીશું। તો આ રેલી જે નીકળી રહી છે એ ખરેખર ખૂબ આક્રોશથી નીકળી રહી છે। તો કોંગ્રેસના કાર્યકરથી લઈને એમએલએને હું કહીશ કે આ જે રીતે આક્રોશથી રેલી નીકળેલી છે એ જ રીતે જનતાના, ગુજરાતના લોકોના પ્રશ્ન નાનાથી લઈને મોટા, નાના કાર્યકરથી લઈને મોટા એમએલએ સુધી જમીન લેવલ પર આવી અને કામ કરે। સોશિયલ મીડિયા અને ફોટો સેશન પૂરતું નહીં, પરંતુ જમીન લેવલ પર નાનામાં નાનો પ્રોબ્લેમ જનતાનો હોય તો એને જે તે જગ્યાએ લઈ જઈ અને એ પ્રોબ્લેમ સોલ્વ કરે, જમીન લેવલ પર સોલ્વ કરે અને એને પછી સોશિયલ મીડિયા પર મૂકે, તો જ આ જનતા કોંગ્રેસ પક્ષ સાથે પહેલા હતી ફરી પાછી જોડાશે અને ફરી કોંગ્રેસનું રાજ આવશે। જેના માટે હું અપીલ કરું છું મોટા નેતાઓને અને નાનાથી લઈને મોટા કાર્યકરોને, બેનરોથી નહીં, સોશિયલ મીડિયાથી નહીં, ફોટા સેશનથી નહીં, પણ જમીન લેવલ પર વર્ક કરવું પડશે અને જમીન લેવલ પર વર્ક પણ એક યુનિટી સાથે કરવું પડશે, એકતા સાથે કરવું પડશે। તો જ આપણે એક થઈને કરીશું, તો જ આપણે ગુજરાતમાં સત્તા મેળવીશું। નહીં તો એકબીજાના તાંતિયા ખેંચવામાં, એકબીજાને પાછળ પાડવામાં, એકબીજાની લાઈન નાની કરીને જો આગળ વધવા માંગશો તો તમે પણ આગળ નહીં વધી શકો અને કોંગ્રેસ કદી પણ જીતી નહીં શકે। આ એક સમય એવો છે કે લોકો ત્રાહિમામ પુકારી ચૂકેલા છે આ સરકારથી, કારણ કે આ સરકારે ફક્ત અને ફક્ત વાતો જ કરી છે। આ એક બહુ મોટો ચાન્સ છે, આ એક બહુ મોટો આપણો ગોલ્ડન ચાન્સ કહે તો ચાલે, કારણ કે આ લોકો બધી જ ફિલ્ડમાં ફેલ થયા છે। એથી હવે આપણે એક થઈ અને જમીન લેવલ પર કામ કરવું પડશે, એ જ મારી વિનંતી છે। થેન્ક યુ વેરી મચ।